નમસ્કાર, મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્યું દિલ્હી કેન્ટમાં એનસીસી રેલીને સંબોધન. એનસીસી કેડેટ્સને કર્યા સન્માનિત. કેડેટ્સોએ વિવિધ કર્તવ્યો અને કાર્યક્રમો કર્યા રજૂ. એનસીસીના વાર્ષિક સમારોહમાં દેશના 2000થી વધુ કેડેટ્સ દ્વારા પ્રદર્શન. ઉત્તર પ્રદેશમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો. સમાજવાદી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર અખિલેશ યાદવે વિધાનસભા ચૂંટણીમાં નહીં લડવાનો કર્યો નિર્ધાર. વિધાનસભા પરિષદનું પ્રતિનિધિત્વ રખાશે યથાવત. પંજાબમાં ચૂંટણી પ્રચાર જોરશોરમાં. પ્રધાનમંત્રી મોદીએ જલંધરમાં 2 ચૂંટણી રેલીને કરી સંબોધિત. કોંગ્રેસને બતાવ્યું ડૂબતું જહાજ. વિકાસ માટે લોકોને બીજેપી શિરોમણી અકાલી દળ ગઠબંધનને જીતાડવા કરી આહ્વાન. રાહુલ ગાંધી કેજરીવાલે પણ મજીઠા અને પટિયાલામાં યોજી ચૂંટણી સભા. ગૃહમંત્રી રાજનાથસિંહે દક્ષિણ ગોવાના કનકોલિસ વિધાનસભા વિસ્તારમાં કરી રેલી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટા વચનો આપવા બદલ લીધા આડે હાથ. પ્રધાનમંત્રી મોદી આજે સાંજે કરશે જનસભાને સંબોધિત. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના એક ઘરમાંથી 580 ગ્રામ ચરસ જપ્ત કરતો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો. એનસીબીને જાણકારી આપનાર દિનેશે જ ઘરની મહિલાને જૂઠા કેસમાં ફસાવવા રચ્યો હતો કારસો. દિનેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. ગાંધીનગરમાં રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા સ્પર્ધાઓનો આરંભ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં 14 થી 17 વર્ષના ખેલાડીઓ 2 ફેબ્રુઆરી સુધી એથ્લેટિક્સ, હેન્ડબોલ અને હોકીની રમતોમાં દર્શાવશે પોતાનું કૌવત. ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા એકલ ફાઇનલમાં વિલિયમ્સ બહેનો વચ્ચે થશે મજબૂત ટક્કર. પુરુષ વર્ગની ફાઇનલમાં રફેલ નડાલ તેમજ રોજર ફેડરર વચ્ચે થશે મુકાબલો. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી કેન્ટમાં એનસીસીની રેલીને સંબોધી રહ્યા છે. આવો નિહાળીએ જીવંત પ્રસારણ. कोने को जानने समझने का अवसर मिला है. बहुत ही उम्दा स्मृतियों के साथ आप अपने घर लौटने वाले हैं. आपके स्कूल कॉलेज के स्टूडेंट्स आपके साथ ही इस बात के इंतजार करते हैं कि आप कब पहुंचे और अपने अनुभव बताएं. आपने उनको अपनी फोटो भी मोबाइल फोन से भेज दी होगी, शेयर किया होगा कि मैं परेड में यहां था, और आपके साथियों ने भी परेड को बड़ी बारीकाई से देखा होगा कि पूरी परेड दिखे या न दिखे, अपने गांव वाला लड़का दिखता है कि नहीं दिखता है, अपने स्कूल वाला बच्चा दिखता है कि नहीं दिखता है. पूरा पूरा हिंदुस्तान के हर कोने में हर एक की नजर आप पर थी. ये छोटा गौरव नहीं है. ये कितने बड़े आनंद की पल होती है. उन स्मृतियों को लेकर के आप जब लौट रहे हैं तब ये एक अनमोल खजाना आपके पास है. इसे कभी बिखरने मत देना, विसरने मत देना. इसे संजो के रखना और उसको पनपाने की कोशिश करना. ये अच्छी चीजें जितनी पनपाएंगे जीवन भी उतना खिल उठेगा. वो पूरी की पूरी महक आपके जीवन के भीतर से प्रकट होती रहेगी, जो आने वाले आसपास के पूरे परिसर को पुलकित करती रहेगी. मेरी आप सबको हृदय से बहुत बहुत शुभकामनाएं हैं. आज विजयी हुए कैडेट्स को भी हृदय से बहुत बहुत बधाई देता हूं, अभिनंदन करता हूं. एनसीसी को बहुत बहुत शुभकामनाएं देता हूं. बहुत बहुत धन्यवाद. આ અગાઉ દિલ્હી કેન્ટમાં શરૂ થયેલા રંગારંગ કાર્યક્રમમાં એનસીસી કેડેટ્સ દ્વારા વિવિધ કર્તવ્યો દર્શાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લશ્કરની 3 પાંખના વડાની હાજરીમાં પ્રધાનમંત્રીએ વિવિધ વિભાગોના ટેબ્લોને રસપૂર્વક નિહાળ્યા હતા. આ ટેબ્લોમાં ડિજિટલ પેમેન્ટ, સિયાચીન, એડવેન્ચર એન્ડ સ્પોર્ટ્સ, આર્મી વિંગ, નેવલ વિંગ સહિતનો સમાવેશ થયો હતો. કેડેટ્સો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેને પીએમ સહિત ઉપસ્થિતોએ રસપૂર્વક નિહાળ્યા હતા. આ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા 2070 કેડેટ્સ અને 8 દેશના 111 કેડેટ્સોએ ભાગ લીધો હતો.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર જોરદાર ચાલી રહ્યો છે. આજે લખનૌમાં બીજેપીના અધ્યક્ષ અમિત શાહ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. માનવામાં આવે છે કે ભાજપા ચૂંટણી ઢંઢેરામાં વિકાસ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુચારુ બનાવવાનો મુખ્ય વિષય બનાવી શકે છે. ચૂંટણી ઢંઢેરામાં સુશાસન, ભ્રષ્ટાચાર મુક્ત સરકાર, મહિલા સુરક્ષા, યુવાનોને રોજગાર જેવા મુદ્દાને પ્રાથમિકતા આપી શકાય છે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા સમયે લખનૌમાં શાહની સાથે ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે. દરમિયાન મુખ્યમંત્રી અખિલેશ યાદવના ચૂંટણી લડવાની ખબરોને ફગાવતા સમાજવાદી પાર્ટીએ શુક્રવારે કહ્યું કે તેઓ ચૂંટણી લડશે નહીં. ઉત્તર પ્રદેશમાં મંત્રી રવિદાસ મલ્હોત્રાએ કહ્યું કે મુખ્યમંત્રી અખિલેશ યાદવ વિધાન પરિષદનું સભ્યપદ યથાવત રાખશે. રાજ્યમાં સપા અને કોંગ્રેસનું ચૂંટણી અભિયાન આજથી શરૂ થશે. યુપીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોએ એલાન કર્યું છે કે વહેલાસર રાહુલ ગાંધી અખિલેશ યાદવ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજશે. દરમિયાન ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત ટોચના અધિકારીઓને પદ પરથી દૂર કરવાની માંગ કરી છે. તેમનો આરોપ છે કે ટોચના અધિકારીઓ મુખ્યમંત્રી અખિલેશ યાદવ માટે કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ગોવામાં સરકાર બનાવવાનો દાવો કરી રહેલી આમ આદમી પાર્ટી ઉપર કટાક્ષ કરીને કહ્યું કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી સરકાર ચલાવવામાં નિષ્ફળ રહી છે. રાજનાથે કહ્યું કે આપ હવે આમ આદમીની પાર્ટી રહી નથી, તે ખાસ લોકોની પાર્ટી બની ગઈ છે. રાજનાથે જણાવ્યું હતું કે દિલ્હીમાં નિષ્ફળ રહ્યા બાદ આમ આદમી પાર્ટી ગોવામાં સરકાર બનાવવાનું સ્વપ્ન કઈ રીતે જોઈ શકે છે. ગોવામાં 4 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીનું મતદાન છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક જાહેર સભાને સંબોધિત કરશે. રાજ્યમાં 36 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી ચૂકેલી પાર્ટીએ 4 વિધાનસભા ક્ષેત્રમાં અપક્ષ ઉમેદવારોનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. આ 4 બેઠકો કેથોલિક પ્રભાવિત છે. ગઈકાલે વિવિધ પક્ષના સ્ટાર પ્રચારકો પંજાબમાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધરમાં તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મજીઠામાં ચૂંટણી પ્રચાર રેલીને સંબોધિત કરી હતી. જલંધરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર કટાક્ષ કરીને લોકોને કોંગ્રેસના રાજમાં થયેલા ભ્રષ્ટાચારની યાદ અપાવી. તો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે, જ્યારે પશ્ચિમ બંગાળમાં કમ્યુનિસ્ટ પાર્ટી સાથે કોંગ્રેસે કરેલી સમજૂતી ઉપર પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ કોંગ્રેસને ડૂબતું જહાજ કહી આરોપ લગાવ્યો છે કે તેઓ આબરૂ બચાવવા કોઈનો પણ સહારો લેવા તૈયાર છે. તેમણે પંજાબના સ્વાભિમાનને ચોટ પહોંચાડનાર અને દેશની છબીને દુનિયામાં ખરાબ કરનારને પાઠ ભણાવવાની અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ મજીઠા ચૂંટણી રેલીમાં સંબોધન કર્યું હતું કે કોંગ્રેસ તરફથી કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યના સીએમ હશે, ત્યારે આમ આદમી પાર્ટીએ પંજાબ માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. सत्ता के बिना ऐसे छटपटा रहे हैं जैसे पानी के बिन मछली छटपटा रही हो. कांग्रेस एक बीती हुई बात है. कांग्रेस वो आखिरी सांस पे अपना गुजारा करने वाला दल है. दल बदलना, कांग्रेस पार्टी तो पूरी की पूरी बंगाल में कम्युनिस्टों के पास भागो, उत्तर प्रदेश में सपा के पास भागो. अगर राजनीति करनी है तो विकास की करो. विनाश की राजनीति तो 70 साल तक देश ने देखी है और उस बर्बादी का फल आज देश की युवा पीढ़ी भुगत रही है. पिछले 3 महीने क्या क्या जुल्म हुए हैं मुझ पर, इसलिए कि मैं भ्रष्टाचार के खिलाफ लड़ाई लड़ रहा हूं. लेकिन जुल्म करने वाले समझ लें ये मोदी है, जुल्म के सामने झुकता नहीं है. બર્ફીલા તોફાનોથી જવાનો શહીદ થતા સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે ડીઆરડીઓ પાસેથી અહેવાલ મંગાવ્યો છે. 2 દિવસ અગાઉ કાશ્મીરના ગોરેવ અને સોનમર્ગમાં આવેલા બર્ફીલા તોફાનમાં 15 સૈનિકો શહીદ થયા હતા. સેનાનું કહેવું છે કે તોફાનમાં ગાયબ થનાર જવાનોની તપાસ થઈ રહી છે. દરમિયાન બંધ થયેલ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગને ખોલવાનો પ્રયાસ ચાલુ છે. દિલ્હીમાં પડેલા વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં આજે વહેલી સવારે ભારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું, જેના કારણે વિમાનના આવાગમન તેમજ રોડ અને રેલ વાહન વ્યવહાર વિચલિત થયો હતો. આજે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે 20 વિમાનનું સમય કરતાં મોડું ઉતરાણ થયું હતું. રેલવેમાં પણ 20 જેટલી ટ્રેન મોડી આવી હતી, જ્યારે ધુમ્મસને કારણે કટાર ગોદામ જેસલમેર રાનીખેત એક્સપ્રેસને વહીવટીતંત્રએ રદ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત 2 આંતરરાષ્ટ્રીય અને 8 ડોમેસ્ટિક ફ્લાઇટ પણ મોડી પડી હતી.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક ઘરમાંથી 580 ગ્રામ જેટલું ચરસ જપ્ત કરી એક શખ્સ દિનેશ પ્રજાપતિની ધરપકડ કરી છે. એનસીબી વડા હરિઓમ ગાંધીના જણાવ્યા મુજબ જે શખ્સે બાતમી આપી હતી એ જ શખ્સ દિનેશે એ ઘરની મહિલાની સામે બદલો લેવાની ભાવનાથી ફસાવવાના ઉદ્દેશ્યથી આ કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું છે. દિનેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. 600 ग्राम हम लोगों को चरस मिला. हम लोगों ने जब आगे जानकारी और की तो पता चला कि हमारा जो इन्फॉर्मर था जिसने कि हमको ये सूचना दी थी वही आदमी इसके अंदर इन्वॉल्व था. वो व्यक्ति था दिनेश प्रजापति करके था और जब हमको यहाँ पर मिला एनसीबी ऑफिस में आके उसने अपने आप को राज कोठारी के नाम से इंट्रोड्यूस किया और राज कोठारी नाम के आदमी ने हम लोगों को बताया कि ये लड़की काफ़ी जगह से चरस लेके आती है, अलग तरीके के ड्रग लेके आती है और व्यापार करती है उसका. और हम लोगों को इस तरह से उसने भरोसा दिलाया कि जैसे वो एक ट्रू इन्फॉर्मर है और लड़की एक काफ़ी बड़ी ड्रग की ट्रैफिकर है. लेकिन जब जांच फर्दर की गई और उस लड़के को दोबारा से बुलाया गया, पूछताछ की गई तो पता चला कि उस लड़के ने ही वो चरस खरीदी थी बाहर से और उस लड़की के घर में वो रखी थी. ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાના ખેલો ઇન્ડિયા 2017નો આરંભ થયો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના યજમાન પદે યોજાયેલી આ રમતગમત સ્પર્ધાઓનો આરંભ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, બીએસએફ ગુજરાતના આઈજી એ.કે. તોમર અને વિવિધ રમતોમાં સિદ્ધિ મેળવનારા ડબલ મેડાલિસ્ટ દેવેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં કરાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત ન રહેતા તેમણે મોકલેલ સંદેશ ઉપસ્થિત ખેલાડીઓને વાંચી સંભળાવ્યો હતો. સંદેશમાં સીએમએ રમતગમત ક્ષેત્રે યુવાનો આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી. 2 ફેબ્રુઆરી સુધી ચાલનારા સ્પર્ધાઓમાં 15 થી 17 વર્ષની વયના 4000 જેટલા ખેલાડીઓ એથ્લેટિક્સ, હેન્ડબોલ અને હોકીમાં પોતાનું કૌવત દર્શાવશે. आज ये जो खेलो इंडिया जो गुजरात के गांधीनगर साई सेंटर में हो रहा है, ये भारत के प्रधानमंत्री की एक बहुत अच्छी पहल है. मैं मानता हूँ आने वाले टाइम में ये आयोजन है ये बहुत बड़े स्तर पर होगा और इसी टूर्नामेंट से बच्चे हमारे देश का नाम रोशन करेंगे. આ વખતે પદ્મશ્રી એવોર્ડ મેળવનારાઓમાં ગુજરાતના 8 મહાનુભાવોનો સમાવેશ થયો છે. એમાંના જૈન રત્ન સુંદરસુરી મહારાજ, તબીબો ડોક્ટર દેવેન્દ્ર પટેલ તથા ડોક્ટર સુબ્રતો દાસ તથા પીઆરએલના જે.એન. ગોસ્વામી હંમેશા પોતાના અંગત હિત કરતા જ સમાજ સેવાને પ્રાધાન્ય આપ્યું છે. જાણીએ આ વીરલાઓની વાર્તા. ગુજરાતી સુગમ સંગીતનો શ્વાસ એટલે પુરુષોત્તમ ઉપાધ્યાય. તેઓ ગુજરાતમાં સ્વર સમ્રાટ તરીકે પણ પ્રખ્યાત છે. તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. તેમની સંગીત યાત્રા આલેખતા પુસ્તક સુરોત્તમ પુરુષોત્તમનું લતા મંગેશકરે વિમોચન કર્યું હતું. अपनी गत मैं गत में अपने मोहन के सब अपनी गत मैं गत में अपने मोहन. બનાસકાંઠાના લાખાણી પંથકના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈ પટેલને પદ્મશ્રીથી નવાજવામાં આવશે. તેમણે દાડમની ખેતીમાં કરેલા કમાલની સાફલ્ય ગાથા દિલ્હી સુધી પહોંચતા પદ્મશ્રી તરીકે તેમની પસંદગી થઈ છે. આપને જણાવતા અમને અત્યંત આનંદ થાય છે કે આવા અદના અનસંગ હીરો ગેનાભાઈની સ્ટોરી ડીડી ગિરનારે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં કરી એમની કામગીરીને ઓળખ બક્ષી હતી. 2003-4 થી આ દાડમની ખેતીની શરૂઆત કરેલી છે. જે નાનામાં નાના ખેડૂત જે 2-5 વીઘા વાળા ખેડૂતો હોય તે પણ 1 વીઘામાંથી 2 લાખની આવક રળી શકે છે. આ ખેતી કરવાથી અને ઘણા ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થયો છે. સવારમાં હું ઉઠ્યો એટલે કે તમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવે છે એવું સાંભળ્યું એટલે મારા આંખના આંસુ નીકળી ગયા હતા. મને કઈ શબ્દો મારી પાસે નહોતા. મેં મારા ભાઈને જણાવ્યું હતું પરંતુ હું અડધી મિનિટથી કે 1 મિનિટ સુધી બતાવી પણ નતો શક્યો. અને જેના માટે હું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને મારી યુનિવર્સિટીનો ખૂબ ખૂબ દિલથી અંતઃકરણથી આભાર માનું છું.
વિષ્ણુ પંડ્યા પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. તેઓ એક જાણીતા પત્રકાર, બાયોગ્રાફર, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસવિદ છે. તેમજ તેઓ વિશ્વ ગુજરાતી સમાજના મહામંત્રી તરીકે પણ સેવા આપે છે. પત્રકારત્વના 10 પુસ્તકો સહિત તેમણે કુલ 92 પુસ્તકો લખ્યા છે. એક પત્રકાર અને સાહિત્યકાર તરીકે અને અધ્યાપનના ક્ષેત્રે કંઈ ને કંઈ કામ કરતા રહેવાથી આ પારિતોષિક, આ સન્માન એ પ્રાપ્ત થયું છે. એ મારે માટે પણ ખૂબ આનંદની વાત એટલા માટે છે કે ગુજરાતી પત્રકારત્વ છેલ્લા ઘણા વર્ષોથી શરૂઆતથી અત્યાર સુધીમાં જે રીતે વિકસિત થયું છે અને અલગ અલગ ક્ષેત્રોમાં પત્રકારોએ પોતાના નામો લીધા છે, એના પડાવ રૂપે આ એક સન્માન છે. ડોક્ટર વીજી પટેલ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક નિયામક છે. તેમણે લખેલું પુસ્તક ધ 7 બિઝનેસ ક્રાઇસિસ એન્ડ હાઉ ટુ બીટ ધેમ ઉદ્યોગ સાહસિકો માટે ઘણું ઉપયોગી છે. નાના ઉદ્યોગો, તેમના અર્થતંત્ર અને તેના વિકાસ માટે તેઓ ઉપયોગી કાઉન્સિલર તરીકે અને નીતિઓના ઘડવૈયા તરીકે ભૂમિકા અદા કરી ચૂક્યા છે. ભારત સરકાર તરફથી પદ્મશ્રીનું રેકગ્નિશન મને જે મળ્યું એ માટે મને આનંદ અને ગૌરવ બંને છે. અને મારા વતી પણ મારા અનેક સાથીદારો કે જેમણે આ કામમાં મને મદદ કરી છે, સહકાર આપ્યો છે, તેમના વતી એ સ્વીકાર્યું છું. આપણે એક પ્રયોગ શરૂ કરેલો અને એ પ્રયોગ ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના EDP એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામના નામે વિકસ્યો, આખા દેશમાં પ્રસર્યો અને આજે ભારતના દરેક જિલ્લામાં 12 સંસ્થાઓ સાથે ઉદ્યોગ સાહસિકો વિકસાવવાનું કામ થઈ રહ્યું છે. HR શાહને પણ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેઓ ભલે વિદેશમાં વસવાટ કરે છે, છતાં ગુજરાત માટે ગર્વની વાત છે. તેઓ અમેરિકાની ટીવી એશિયન નેટવર્કના ચેરમેન તરીકે કામગીરી બજાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. 2009ની વાયબ્રન્ટ સમિટમાં ગુજરાત અને જાપાનના વચ્ચે થયેલા સિસ્ટર રાજ્યના કરારને આગળ ધપાવવા જાપાન મહોત્સવનો પ્રારંભ થયો છે. શું છે આ મહોત્સવની વિશેષતા, જાણીએ આ રિપોર્ટમાં. અમદાવાદના આંગણે યોજાયેલા ત્રિદિવસીય જાપાન મહોત્સવમાં જાપાનની સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમ, કરાટે અને ફિલ્મ સહિત વિવિધ વર્કશોપનું આયોજન કરાયું છે. જેમાં જાપાની વેજીટેરિયન રસોઈ, બાળકો માટે પ્રખ્યાત ઓરિગામી પેપર હસ્તકળા અને પેકિંગ આર્ટ વગેરે રજૂ કરાશે. જાપાનને આપણે અમદાવાદ અને ગુજરાતના આંગણે એક અનોખી રીતે માણી શકીએ એવા અનેક નવતર પ્રયોગો સાથે આ જાપાન ફેસ્ટિવલ રજૂ થઈ રહ્યો છે. સૌ પ્રથમવાર એવી સુંદર મજાની 80થી વધારે ઢીંગલીઓનું પ્રદર્શન અહીંયા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના આંગણે યોજાયું છે. અમદાવાદમાં સૌ પ્રથમવાર જાપાની ઢીંગલીઓનું પ્રદર્શન પણ શહેરીજનો માટે 10મી ફેબ્રુઆરી સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પ્રદર્શનમાં 80 જેટલી વિવિધ કલાકૃતિવાળી ડોલ શહેરીજનો નિહાળી શકશે, જેની કિંમત 1.5 કરોડથી વધુ છે. આ ઉપરાંત જાપાની સોલો થિયેટર કલાકાર સોકો ઈતો દ્વારા 18 જેટલા પાત્ર એક સાથે ભજવીને થિયેટર શો રજૂ કરવામાં આવ્યો હતો. I like very much Indian cultures because such a positivity that, which is we have to learn Japanese people because Japanese people are very polite and shy but Indian people have so full of energy and always something challenge. હ્યોગોના કોબે શહેર અને અમદાવાદ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધ દ્વારા એકબીજાની સંસ્કૃતિને જાણવા માટે યોજાયેલ આ મહોત્સવ અતિ મહત્વપૂર્ણ છે. જાપાનના કોબે શહેરમાં ગુજરાતીઓની વધુ વસ્તી છે. ગુજરાતમાં પણ 163થી વધુ જાપાનીઝ પરિવાર સ્થાયી થયા છે. ત્યારે આ મહોત્સવ દ્વારા કેળવણી, વ્યાપાર અને સંસ્કૃતિ એમ ત્રણેય ક્ષેત્રમાં ગુજરાત અને જાપાન સાથેના સંબંધોનો વિકાસ થશે. We need to broaden and extend more, deepen and deeper, wider good friendship between Indian people in India and Japanese people. So this culture event is one of the challenge, how to communicate or deepen our relationship. જાપાનની સંસ્કૃતિને જાણવા અને માણવાનો અવસર અમદાવાદીઓએ ચૂકવા જેવો નથી. દૂરદર્શન સમાચાર માટે કૃષ્ણા શાહનો રિપોર્ટ. યાત્રાધામ બેટ દ્વારિકા ટાપુ ફરતે 40 કિલોમીટર સઢવાળી હોડી સ્પર્ધા યોજાઈ હતી. 38મી સમુદ્ર મહાજન સ્મારક હોડી સ્પર્ધાને નિહાળવા મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ હોડીઓ દરિયામાં 40 કિલોમીટર જેટલું અંતર પવનની દિશા મુજબ કાપીને યાત્રા બેટ દ્વારિકાના ટાપુને ચક્કર લગાવી પૂર્ણ કરવામાં આવી હતી. એક હોડીમાં 3 સ્પર્ધક, 28 સડવાળી હોડીના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે કોસ્ટગાર્ડ, નેવીના અધિકારીઓ, ફિશરીઝ તેમજ મરીન પોલીસ વિભાગ તેમજ સાગર ખેડૂત ફિશરમેન એસોસિએશને ભારે જહેમત ઉઠાવી હતી. આજ આ યોજનામાં બધા સાથે જોડાણા છો. આપ જોઈ શકશો કે હિન્દુ મુસ્લિમ સમાજ તમામો સાથે રહી અને પ્રોત્સાહિત કરવા માટે થઈને આજ બધા સાથે રહ્યા છે અને આનું આયોજન ખૂબ સફળતાપૂર્વક રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ માછીમારો વતી. 28 હોડીએ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. એક હોડીની અંદર 3 સ્પર્ધકો હોય છે. ખૂબ જ સરસ રીતે ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને બધા કોખાના આગેવાનોએ અને સ્થાનિક અગ્રણીઓએ ખૂબ સહકાર આપી અને હોડી સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરેલ છે. પોરબંદરની બોટમાં માછીમારી કરતા માછીમારોનું અગાઉ પાકિસ્તાન મરીને અપહરણ કર્યું હતું, પરંતુ ગીર સોમનાથના કોડીનારના વેલણ ગામે રહેતા હરીશભાઈ ભીખાભાઈ સોલંકી બોટમાંથી કૂદી ગયા હતા અને પાકિસ્તાનની જેલમાં ન હોવાની માહિતી મળી હતી. વેલણ ગામના નાથાભાઈ નામના માછીમારે આ માહિતી આપતા પરિવાર ચિંતિત બન્યો છે. નાથાભાઈએ જણાવ્યું હતું કે આ જૂથના 4 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. તેમણે પત્ર લખી ટંડેલ હરીશભાઈની તપાસ કરી પત્ર દ્વારા જાણ કરવા કહ્યું છે. આ સમાચાર મળતા સોલંકી પરિવાર ભયભીત બન્યો છે. તેમણે કેન્દ્ર સરકારમાં અરજ કરીને હરીશભાઈને શોધવાની ગુજારિશ કરી છે. અમે 3 ટપાલ મોકલી. અચ્છા, એના જવાબો આવ્યા છે? નહીં. હરીશભાઈ મારો મોટો ભાઈ થાય, મચ્છીનો ધંધો કરે ને અત્યારે ફિશિંગ નીકળી હતી બોટ. આજે 28 દિવસ થયા. પાકિસ્તાન જટવાઈ ગયું વાત સાંભળી. એ લોકો એમ કહેતા કે રાતના 3:30 વાગે પાણીમાં પડી ગયું. દીવ દમણ વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ સંયુક્ત ઉપક્રમે દીવ સરકારી હોસ્પિટલ ખાતે કિડની અને મૂત્રાશયના રોગોનો નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 44 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં દીવના 20, ઘોઘલાના 11, વણાકબારાના 6, ઉનાના 6 અને વેરાવળના 1 દર્દીનો સમાવેશ થાય છે. આ કેમ્પમાં દીવ વિસ્તારની એક કિશોરીની બંને કિડની ખરાબ હોવાનું જણાતા દર્દીને ડોક્ટર સુશીલ કારિયાએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેસમાં ડોક્ટર સુશીલ કારિયા તેમજ દીવ સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રદીપ સોલંકીએ સેવા આપી હતી. ઘણા ગરીબ દર્દીઓ એવા હોય છે કે જે લોકોને કિડનીના ઓપરેશન પોસાતા નથી હોતા. એવા લોકો માટે પણ અમારી હોસ્પિટલની અંદર સગવડ છે, જ્યાં તદ્દન ઓછા ખર્ચે અથવા જે લોકો પાસે સરકારી યોજનાનું કાર્ડ હોય એવા લોકોને કોઈપણ જાતના ખર્ચ વગર પણ ઓપરેશન થઈ શકે છે. અને મારી અહીંયા દીવ આવવાની જે ઈચ્છા અથવા તો મારું જે અહીંયા આવવાનું કાર્ય છે એ છે લોકોમાં વધુને વધુ જાગૃતિ થાય અને અમુક દર્દીઓ એવા જે અહીંયા આવે છે જેમને હું યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકું. અરવલ્લીના મોડાસાની બી કનાઈ સ્કૂલને ટોપ સ્કૂલ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ દિલ્હી ખાતે યોજાયેલ સ્કૂલ રેન્કિંગ સર્વેમાં પ્રાપ્ત થયો હતો. આ રેન્કિંગમાં દેશની 500 સ્કૂલની પસંદગી કરવામાં આવી હતી, જેમાં મોડાસાની બી કનાઈ સ્કૂલને બેસ્ટ સ્કૂલ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે. પર્યાવરણના જતન સાથે ધોરણ 12 સુધીની CBSEની માન્યતા ધરાવતી શાળાને પર્યાવરણના જતન માટે અમેરિકાના બોસ્ટન શહેરનો ગ્રીન ઇનિશિયેટિવ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. એનાથી અમે અમારા આખી સ્કૂલના બધા વિદ્યાર્થીઓ ખૂબ અમે ખુશીનો માહોલ માનીએ છીએ. એક સમગ્ર ભારતની 500 સ્કૂલોનો સર્વે કરવામાં આવ્યો, તેમાં ટોપ સ્કૂલ ઓફ ઇન્ડિયા તરીકે પસંદગી પામી અને અમને એનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. અમારી સ્કૂલને ઇન્ડિયાના ટોપ એવોર્ડ મળ્યો છે અને અમને બધા વિદ્યાર્થીઓને આનો ગર્વ છે કે અમે આ સ્કૂલમાં ભણીએ. અમદાવાદમાં યોજાઈ રહેલ ઓલ ઇન્ડિયા ગાયનેક કોન્ફરન્સમાં આજે ડોક્ટર હેતલ આચાર્ય દ્વારા નારી જાગૃતિ માટે ગર્ભદાન સંસ્કાર અને આયુર્વેદના મહત્વ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ શિબિરમાં દેશના ગાયનેકોલોજીસ્ટો દ્વારા સ્ત્રી સ્વાસ્થ્યના વિષયમાં ચિંતન મંથન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આયુર્વેદ અને પંચકર્મ દ્વારા મન અને તનનું શુદ્ધિકરણ થાય છે તેમ સમજાવવામાં આવ્યું હતું. યોગ તથા ગાયનેકોલોજીના સમન્વયથી ખૂબ સારા બાળકો જન્મે છે તેમ ડોક્ટર હેતલ આચાર્યએ જણાવ્યું હતું. ગર્ભાધાન સંસ્કાર જે ભારતનું આયુર્વેદનું પ્રાચીન વિજ્ઞાન છે કે જેમાં આયુર્વેદ ધ્યાન યોગના સમન્વયથી એક ઉચ્ચ કક્ષાની ઉર્જાવાળા બાળકો જન્મ લઈ રહ્યા છે. પંજાબ કેસરીના નામથી મશહૂર અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના નેતા લાલા લજપતરાયની આજે 152મી જયંતિ છે. તેમનો જન્મ આજના દિવસે વર્ષ 1865માં પંજાબના મોગામાં થયો હતો. લાલા લજપતરાય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 3 પ્રમુખ નેતા લાલ, બાલ અને પાલ પૈકીના એક હતા. વર્ષ 1928માં તેમણે સાયમન કમિશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તે દરમિયાન થયેલા લાઠીચાર્જમાં લાલા લજપતરાય બુરી રીતે ઘાયલ થયા હતા અને 17 નવેમ્બર 1928માં તેમનું અવસાન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલા લજપતરાયની જયંતિ ઉપર શ્રદ્ધાંજલિ આપી છે. નાણામંત્રી અરુણ જેટલીએ પણ લાલા લજપતરાયને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમણે કહ્યું કે લાલા પંજાબના એક નિર્ભય સ્વતંત્રતા સેનાની હતા. ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે બાલ ભવન બોર્ડ દીવ અને વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર ઉદયપુરના સંયુક્ત ઉપક્રમે દીવ કલેક્ટર પીએસ જાનીની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ નુપુર 2017નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં શાસ્ત્રીય નૃત્ય અગ્રસ્થાને હોવાથી તેને નુપુર નામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દીવની સ્થાનિક સંસ્થાઓ, શાળાઓ અને અન્ય સંસ્થાઓએ અવનવા નૃત્ય રજૂ કરીને લોકોનું મનોરંજન કર્યું હતું. પણ સૌથી ધ્યાનાકર્ષક શાસ્ત્રીય નૃત્ય પુરસ્કાર અમદાવાદની નૃત્ય ભારતી સંસ્થા રહી હતી. બાલ ભવન બોર્ડના ડાયરેક્ટર પ્રેમજીત બારિયાએ જણાવ્યું હતું કે દીવની પ્રજાને વિવિધ નૃત્યનો પરિચય કેળવવા દર વર્ષે બોર્ડ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. અને દીવમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા વિવિધ કાર્યક્રમો થાય છે. આજે 26 જાન્યુઆરીના રોજ અમને એવું લાગ્યું કે સુંદર ક્રમ. આજે સોશિયલ મીડિયામાં પીએમની ટ્વીટ, સ્વચ્છ ભારત અભિયાન ઝુંબેશને મળેલી સફળતા, અભિનેત્રી શ્રુતિ હસનનો જન્મદિવસની ટ્વીટ ખૂબ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ રિપોર્ટ. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ પૈકીના એક લાલા લજપતરાયની આજે જન્મ જયંતિ છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરી લાલા લજપતરાયને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પંજાબના મોગામાં જન્મેલા લજપતરાયને પંજાબ કેસરી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના પણ કરી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગરમ દળના પ્રમુખ નેતા હતા. ઈસવીસન 1928ના સમયમાં એમણે સાયમન કમિશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ આંદોલન દરમિયાન કરવામાં આવેલા લાઠીચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા અને અંતે તેમનું અવસાન થયું હતું. 1899માં આજના દિવસે ભારતના પ્રથમ કમાન્ડર ઇન ચીફ ફિલ્ડ માર્શલ KM કરિયપ્પાનો જન્મ થયો હતો. કર્ણાટકમાં જન્મેલા કરિયપ્પાએ 28 જાન્યુઆરી 1947માં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પશ્ચિમી સરહદે ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું હતું. પ્રસાર ભારતીના ટ્વિટર પેજ પર કરિયપ્પાની વિરલ ગાથાને રજૂ કરતી ફોટો ટ્વીટ દ્વારા રજૂ કરવામાં આવી, જેને અસંખ્ય રીટ્વીટ મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સની ફાઇનલમાં જે વિલિયમ્સ બહેનો ટકરાશે. વર્ષ 2003માં પણ આ બંને બહેનો વચ્ચે ટાઇટલ મુકાબલો થયો હતો, જેમાં સેરેનાએ તેની મોટી બહેન વિનસને હરાવવામાં સફળતા મેળવી હતી. 14 વર્ષ બાદ બંને બહેનો ટેનિસ કોર્ટ ઉપર સામસામે છે. જોવાની વાત એ છે કે આ મેચમાં વિનસ અગાઉની હારનો બદલો લઈ શકે છે કે કેમ. આ મેચમાં સેરેનાની નજર 23માં ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ ઉપર છે, તો વિનસનો પ્રયત્ન 8મા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ ઉપર રહેશે.
વિલિયમ્સ બહેનોમાં સેરેના હંમેશા વિનસ ઉપર હાવી રહી છે. પુરુષ સિંગલ્સમાં રાફેલ નડાલે ગ્રીગોર ડિમિટ્રોવને સેમીફાઇનલમાં હરાવ્યો છે. જોકે ડિમિટ્રોવે 5 સેટમાં ભારે ટક્કર આપી હતી. અંતમાં નડાલનો અનુભવ શીરમોર રહ્યો હતો. હવે ફાઇનલમાં રાફેલ નડાલ રોજર ફેડરર સામે ટકરાશે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.